અમદાવાદમાં ચંડોળા ડિમોલિશન મુદ્દે મોટા સમાચાર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કમિશનર પોલીસની ઓફિસે પહોંચ્યા પોલીસ કમિશનરની ઓફિસે પહોંચ્યા અને સીપીએના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી। ડિમોલિશન કામગીરીને લઈને તેમણે માહિતી મેળવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ડિમોલિશનની કામગીરી જોશે। હર્ષ સંઘવી ચંડોળા તળાવમાં કામગીરીનું નિરીક્ષણ કરશે। તો અત્યારે આ ચંડોળા તળાવના આસપાસના વિસ્તારોમાં જે આખી એક વસાહત ઊભી કરી દેવામાં આવી છે, હજારોની સંખ્યામાં ઝૂંપડા ખડકી દેવામાં આવ્યા છે, એ તોડવાની કામગીરી થઈ રહી છે। ત્યારે ડીજીપી વિકાસ સહાય પહોંચ્યા છે, અમદાવાદ પોલીસ કમિશનર પહોંચ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કામગીરીનું નિરીક્ષણ કરશે। વધુ વિગત સાથે કશ્યપ જોશી જોડાઈ ગયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચી રહ્યા છે। બિલકુલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે હાજર છે અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે જ અન્ય જે ઉચ્ચ અધિકારીઓ છે તેની સાથે આ જ મુદ્દાને લઈને બેઠક કરી રહ્યા છે અને પળે પળની માહિતી તે મેળવી રહ્યા છે। હાઈકોર્ટમાં આ મામલે અપીલ થઈ હતી અને સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે। કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને સ્ટે આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે। સાથે જ હાલ કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, અસામાજિક તત્વો દ્વારા કેટલું દબાણ કરવામાં આવ્યું હતું, કેટલા ઝૂંપડા ખડકી દેવામાં આવ્યા હતા, હાલ હજી કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે, હજી કેટલા દિવસ આ કામગીરી ચાલે તેવી શક્યતા રહેલી છે, આ તમામ બાબતોને લઈ અને માહિતી તેમના દ્વારા મેળવવામાં આવી રહી છે। એક શક્યતા એ પણ જોવાઈ રહી છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તે પણ પોલીસ કમિશનર કચેરી ખાતે મુલાકાતે આવે તેવી શક્યતા છે તે જોવાઈ રહી છે અને હાલ તમામ અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે સીપી ઓફિસ ખાતે હાજર છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક તેમના દ્વારા યોજવામાં આવી રહી છે। જી આભાર।